રાત્રે મધરાત કન્યા રાશિ માટે રાહુ અને કેતુનો સાચો વિનાશ શરૂ થઈ ગયો છે। રાહુ હવે શતભાષા નક્ષત્ર છોડીને ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે। ઓગસ્ટથી ડિસેમ્બર સુધીના સમયગાળા દરમિયાન તમે તેની અસરોનો અનુભવ કરશો। જો કે કન્યા રાશિ માટે સારા સમાચાર એ છે કે રાહુ છઠ્ઠા ઘરમાં છે અને રાહુ માટે આ સ્થિતિ શ્રેષ્ઠ માનવામાં આવે છે। છઠ્ઠા ઘરમાં રાહુની હાજરી ખૂબ જ શક્તિશાળી સંયોજન માનવામાં આવે છે। હવે રાહુ નક્ષત્રો બદલી રહ્યો છે તો તે તમારા જીવનમાં કયા મોટા ઉતાર ચઢાવ લાવશે? છઠ્ઠા ભાવમાં રાહુ બગડી ન જાય તે માટે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ સાથે તમારે એ પણ જોવું પડશે। રાત્રે મધરાત 57 સેકન્ડ કે રાહુની દૃષ્ટિ ક્યાં પડી રહી છે કારણ કે તે પણ તમારા જીવનને અસર કરશે। રાહુની પાંચમી દૃષ્ટિ તમારા કારકિર્દીના ઘર પર પડી રહી છે, સાતમી દૃષ્ટિ 12મા ભાવ ખર્ચના ઘર અને છેલ્લી નવમી દૃષ્ટિ ધનઘર બીજા ભાવ પર પડી રહી છે। આ બધાનું સંયુક્ત પરિણામ શું છે? કઈ સાવચેતી રાખવી જોઈએ? રાહુ માટે કયા પગલાં ખૂબ જ મહત્વપૂર્ણ છે? આ વિડીયોમાં કન્યા રાશિના લોકો દરેક વસ્તુ જાણી શકશે। અમે તમને જણાવીશું તો વિડીયોને અંત સુધી જુઓ। આજનો આ વિડીયો તમારા માટે વરદાન સાબિત થશે। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમારી રાશિ વિશેના 0 કલાક 1 મિનિટ 52 સેકન્ડ વધુ મહત્વપૂર્ણ વિડીયોઝ આવશે। સૌપ્રથમ રાહુ ધનિષ્ઠામાં પ્રવેશ કરશે તે નક્ષત્ર વિશે અમે તમને સામાન્ય માહિતી પ્રદાન કરીએ છીએ। તે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તમે તેની અસરો સમજી શકશો, પરંતુ જો તમે ધનિષ્ઠા નક્ષત્રને જ નહીં સમજો તો તમારી માહિતી અધૂરી લાગશે। તો ધનિષ્ઠા નક્ષત્રનો સ્વામી ગ્રહ મંગળ છે। મંગળ એટલે કે રાહુની ઉર્જા હવે મંગળ સાથે જોડાશે અને કાર્ય કરશે। હવે આ ધનિષ્ઠા નક્ષત્ર તેના દેવતા અષ્ટાવસો છે જેને ધન અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। વધુમાં આ ધનિષ્ઠા નક્ષત્રને ધન અને ખ્યાતિનો કારક માનવામાં આવે છે। કન્યા રાશિના લોકોના જીવનમાં 0 કલાક 2 મિનિટ 51 સેકન્ડ મોટી ઉથલપાથલ થવાનું છે કારણ કે રાહુ તેમની કુંડળીના છઠ્ઠા ઘરમાં સ્થિત છે। તે ખૂબ જ મજબૂત દેખાય છે। તો પહેલી અસર જે થશે તે સ્પર્ધકોને ધ્યાનથી સાંભળો કારણ કે આ છઠ્ઠું ઘર દેવા માટે એટલે કે ઊંડાણ, નોકરી, રોગ અને શત્રુઓ માટે પણ જાણીતું છે અને જ્યારે રાહુ અહીં બેસે છે ત્યારે આ યોગ ખૂબ જ શક્તિશાળી છે અને આ ઘણી કન્યા રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે। તો પહેલા કયો પ્રભાવ જોવા મળશે? સ્પર્ધકો પછી ભલે તેઓ દુકાન, વ્યવસાયિક કે નોકરીમાં હોય, રાહુના કારણે તમે તેમને યોગ્ય જવાબ આપવાના છો। મંગળ ગ્રહના આશીર્વાદ અને ઉર્જા પણ હવે જોડાઈ 0 કલાક 3 મિનિટ 46 સેકન્ડ રહ્યા છે, તેથી મંગળ ચોક્કસપણે તમને અંદરથી ઉત્સાહિત કરશે। આ એક સંપૂર્ણ શક્યતા છે। આ સાથે એક વાત ખૂબ કાળજીપૂર્વક સમજો, મંગળની ઉર્જા હવે તમારા શરીરને ખૂબ જ સક્રિય બનાવશે। મતલબ કે પહેલા જ્યારે કોઈ કામ કરવાનો વારો આવતો હતો ત્યારે તમે કહેતા હતા કે તમે કાલે સાંજે તે કરી લેશો, પરંતુ હવે તમે તે તરત જ કરશો એવી લાગણી ઉત્પન્ન થશે। મંગળની ઉર્જા તમને ખૂબ જ સક્રિય બનાવશે કારણ કે ધનિષ્ઠા મંગળનું નક્ષત્ર છે। આ સાથે તમે જોશો કે વ્યવસ્થિત રીતે તમારી ઉર્જા ચોક્કસપણે વધશે, પરંતુ તે જ સમયે તમે ઓગસ્ટથી ડિસેમ્બર સુધીના 0 કલાક 4 મિનિટ 45 સેકન્ડ સમયગાળા દરમિયાન તમે તમારી જાતને ખૂબ જ સારી રીતે રજૂ કરશો અને લોકોમાં તમારી છબી બનાવવામાં તમે સંપૂર્ણપણે સફળ સાબિત થશો। જુઓ, રાહુ તમને અંદરથી આળસુ બનાવી રહ્યો હતો, તે તમને ગેરમાર્ગે દોરી રહ્યો હતો, તે તમને ભ્રમમાં ફસાવી રહ્યો હતો, પરંતુ મંગળ ખૂબ જ નિર્ભય છે, તે ખૂબ જ સક્રિય છે। તેથી આ ઓગસ્ટથી તમે ખૂબ ઉત્સાહી રહેશો। આ ઓગસ્ટ મહિનાથી ડિસેમ્બર સુધી તમે ખૂબ સારું અનુભવશો, પરંતુ આ ઉત્સાહમાં તમારા હોશ ગુમાવશો નહીં। ફક્ત ધ્યાન રાખો કે તમે મારા ઉત્સાહમાં કોઈની સાથે ભેદભાવ ન કરો। તમે મારાથી નાના છો, તમે મારાથી નાના 0 કલાક 5 મિનિટ 40 સેકન્ડ
છો કે કોઈ ભેદભાવ છે, તમે કોઈનું અપમાન કર્યું છે, તમે કોઈને છેતર્યા છે, આ ભૂલ ન કરો, નહીંતર રાહુ અને મંગળ બંને ગુસ્સે થશે. તમારે આ વાત પર ખાસ ધ્યાન આપવું પડશે. હવે કન્યા રાશિના લોકો, રાહુની દૃષ્ટિ ક્યાં પડી રહી છે? રાહુની 5મી દૃષ્ટિ કારકિર્દીના ઘર પર પડી રહી છે. ઓગસ્ટમાં આ ખૂબ જ મોટો સંયોગ બનવાનો છે, તેને ખૂબ જ કાળજીપૂર્વક સમજો. જ્યારે પણ રાહુની દૃષ્ટિ કારકિર્દીના ઘર પર પડે છે ત્યારે તે વ્યક્તિ કાર્યક્ષેત્રમાં ખૂબ મહત્વાકાંક્ષી બને છે કે મને તે મળવું જોઈએ, મને એ જોઈએ છે, મારે એ કરવું પડશે, મારે નવા પરિણામો લાવવા. 0 કલાક 6 મિનિટ 35 સેકન્ડ પડશે. પછી તે વ્યક્તિ પોતાની ક્ષમતાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી જાય છે. આ સંપૂર્ણપણે ગેરંટીકૃત છે. તમે જે કામ પહેલાથી કરી રહ્યા છો તેનો વિચાર કરો. તમે હંમેશા એ જ કામ કરતા આવ્યા હશો, પરંતુ હવે તમારા મનમાં વિચારો આવશે કે હું આ કાર્યોને નવી રીતે કેવી રીતે કરી શકું, હું મારી રજૂઆત કેવી રીતે સુધારી શકું, હું તેને વધુ અસરકારક રીતે કેવી રીતે રજૂ કરી શકું. કન્યા રાશિના લોકો, રાહુ મંગળની ઉર્જા સાથે જોડાઈને તમારામાં આવી લાગણીઓ લાવશે, પરંતુ ફક્ત જ્યાં તમારું કાર્યસ્થળ છે તમારે તમારા સ્વભાવ પર થોડો કાબૂ રાખવો પડશે. ક્યારેક તમને લાગે છે કે જો કોઈ 0 કલાક 7 મિનિટ 32 સેકન્ડ વ્યક્તિનું કામ થઈ રહ્યું છે અને બીજાનું કામ થઈ રહ્યું નથી, તો તમે તેમને ટોણા મારો છો. પોતાને અભિમાન અને અહંકારમાં લાવીને તમે તેમને કોઈ નાની વાત કહો છો. આ ભૂલ ન કરો, નહીંતર રાહુ ગુસ્સે થશે. તમારે કોઈને છેતરવાની, કોઈને અપમાનિત કરવાની, કોઈની સામે કોઈ વિશે અફવા ફેલાવવાની ભૂલ ન કરવી જોઈએ. તમારે કોઈનું ખરાબ ન બોલવું જોઈએ, કોઈની સામે જૂઠું ન બોલવું જોઈએ. આ સાથે રાહુની આગામી દૃષ્ટિ 7મી દૃષ્ટિ ખર્ચના ઘર પર પડી રહી છે, તો આ વાત વિદેશથી પણ જાણીતી છે. 12મી આ ઘર તમારા જન્મસ્થળથી દૂર હોવાને કારણે પણ જાણીતું છે. તેથી જે લોકો 0 કલાક 8 મિનિટ 30 સેકન્ડ વિદેશી ગ્રાહકો સાથે કામ કરે છે તેમનો સમય સારો રહેશે. જે લોકો પોતાના વતનથી દૂર વિદેશમાં કામ કરે છે તેમનો સમય સારો રહેશે. જો કે એક વાતનું કાળજીપૂર્વક વિચાર કરવાની જરૂર છે. જો તમે મોડી રાત સુધી જાગવાનું વલણ રાખો છો તો તમારે સાવધાની રાખવાની જરૂર છે. સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. જો તમે ખૂબ મોડી રાત સુધી જાગતા રહો છો તો તમારે વહેલા સૂવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર પડશે. આનું કારણ એ છે કે રાહુનું 10મા અને 12મા ભાવ પર 7મું દ્રષ્ટિકોણ થોડી અશાંતિ પેદા કરી શકે છે. સ્વાસ્થ્ય ચિંતાઓ, તેનાથી સમસ્યાઓ આવી શકે. 0 કલાક 9 મિનિટ 26 સેકન્ડ છે. તમને અનિદ્રા થઈ શકે છે. વધુ પડતા કામના ભારણને કારણે તમે થાકી ગયા હોઈ શકો છો. આવી વાતો તમારા મનમાં હશે, ઘણા વિચારો આવશે, પરંતુ વિચારોના જાળમાં ફસાઈ જશો નહીં. અમે તમને આ ચેતવણી આપવા માંગીએ છીએ. હવે કન્યા રાશિના લોકો, રાહુની છેલ્લી નજર તમારા ધન ઘર પર પડી રહી છે અને ડિસેમ્બર સુધી આ તમારો સૌથી મોટો પ્લસ પોઈન્ટ રહેશે. હું તમને સૌથી મોટી અને સૌથી મહત્વપૂર્ણ વાત કહી રહ્યો છું. ધ્યાનથી સાંભળો અને તમારા મનને ભટકવા ન દો, કારણ કે રાહુ મૂંઝવણ પેદા કરે છે. હવે આ વિડિયો જુઓ, તમે ત્યાં હશો અને તરત જ કંઈક ઉપયોગી થશે. કોઈ તમને ફોન 0 કલાક 10 મિનિટ 23 સેકન્ડ કરશે અને તમે વિડિયો પાછળ છોડી દેશો. આ રાહુનો જાદુ છે. તમારે આ વિડિયો પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તો જ તમે તેને સશક્ત બનાવી શકશો. સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક મુદ્દો એ છે કે રાહુની દ્રષ્ટિ સંપત્તિના ઘર પર કેવી રીતે તબાહી મચાવી શકે છે. જો તમને હજુ સુધી વિડિયો પસંદ નથી આવ્યો તો કૃપા કરીને પહેલા તે કરો, કારણ કે આ પ્રકારના સંશોધન માટે કલાકોની મહેનત ની જરૂર પડે છે અને તમારી એકલ લાઇક અમને ખૂબ જ ટેકો આપે છે. અમારા પ્રયત્નો સફળ થાય છે જે કોઈ સાચા હૃદયથી ટિપ્પણી વિભાગમાં 5 અક્ષરોનો મંત્ર ઓમ નમઃ શિવાય લખશે તેને મહાદેવના 0 કલાક 11 મિનિટ 19 સેકન્ડ
આશીર્વાદ પ્રાપ્ત થશે તેને આખા શ્રાવણ મહિના દરમિયાન તે પ્રાપ્ત થશે. હવે જ્યારે રાહુની નવમી દૃષ્ટિ બીજા ઘર ધન અને વાણીના ઘર પર પડે છે માર્ગ દ્વારા આ નવમી દૃષ્ટિ રાહુની શ્રેષ્ઠ દૃષ્ટિ કહેવાય છે. હવે કારણ કે આ વાણીનું ઘર છે તમારી વાણી આકર્ષક બનશે. કેટલાક લોકો એવા છે જે બોલીને દરેકનું દિલ જીતી લે છે. દરેકને તેમની સાથે જોડાવાનું, તેમની સાથે વાત કરવાનું અને તેમની પાસે થી સલાહ લેવાનું ગમે છે. રાહુની નવમી દૃષ્ટિ તમને તે બનાવશે, તે તમને તે પ્રકારના વ્યક્તિ બનાવશે. તમે જીવનમાં તાર્કિક રહેશો, તમે જીવનમાં વ્યવહારો રહેશો, તમે ઉત્સાહી 0:12:17 રહેશો. પરંતુ શું મંગળની ઉર્જાને કારણે તમે ખૂબ સારી રીતે નક્કી કરી શકશો કે શું કરવું કે શું ન કરવું. આ સાથે તે ધન ગૃહમાં પણ છે, તેથી રાહુનો ધન ગૃહમાં પણ પ્રભાવ છે. તેથી આ રીતે સમજો, નફાની તકો આવશે. આવકના સ્ત્રોત માટે નવી તકો તમારા જીવનમાં આવી શકે છે, પરંતુ ખર્ચના ઘર પર એક પાસું પણ છે. સાતમું, પૈસા એક બાજુથી આવી શકે છે અને બીજી બાજુથી જઈ શકે છે. તેથી કન્યા રાશિના લોકોએ આ વાત પર ખાસ ધ્યાન આપવું પડશે. જે પૈસા આવ્યા છે તેને મારે કેવી રીતે બચાવવા જોઈએ, તેને યોગ્ય જગ્યાએ કેવી રીતે રોકાણ કરવું જોઈએ અને તમારે બિનજરૂરી ખર્ચ ટાળવા 0:13:11 પડશે. કારણ કે રાહુનો ખર્ચ ગૃહ પર પણ પ્રભાવ છે. તે સાતમું પાસું છે. આ સાથે મંગળના ઘરો ધનિષ્ઠા નક્ષત્રનો શાસક ગ્રહ મંગળ છે, તેથી મંગળના ઘરો પર પણ નજર રાખવી પડશે. જો મંગળનું ઘર અહીંથી 8મા ઘરમાં હોય તો તમે વાહન ચલાવી રહ્યા છો, તમને ઈજા થઈ શકે છે. નિયમિત ગતિએ વાહન ચલાવો. જો તમને કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ દેખાઈ રહી હોય તો તેને અવગણશો નહીં, તમારે ચેકઅપ કરાવવું જોઈએ. આ સાથે ત્રીજું ઘર પણ મંગળનું ઘર છે. અહીં તમારા ત્રીજા ઘરનો સ્વામી પણ મંગળ છે અને ધનિષ્ઠા મંગળનો છે, તેથી તમારા નાના ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે. 0:14:11 તમારી ક્ષમતા અને જુસ્સો વધશે. સ્વનિર્મિત ક્ષમતા. ઘણા લોકો એવા છે જે પોતાના દમ પર ઘણું બધું પ્રાપ્ત કરે છે. મંગળ તમારી અંદર તે ઉર્જા, તે નેતૃત્વ, તે આકર્ષણ લાવશે. હવે અમે તમને રાહુ માટે એક ઉપાય જણાવી રહ્યા છીએ. ખૂબ ધ્યાનથી સાંભળો, કારણ કે તમારા માટે આ ઉપાય જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ નક્ષત્ર પરિવર્તન ઓગસ્ટથી ડિસેમ્બર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન તેની અસર રહેશે. તો તમારે આ ઉપાયનું પાલન કરવું જોઈએ. તમારે શું કરવું જોઈએ? એક વાસણ પાણી લો. કન્યા રાશિવાળા લોકોએ તેમાં થોડા કાળા તલ ભેળવીને શ્રાવણ મહિનાના દર સોમવારે પીવું. રાત્રે 12:06 જોઈએ. આ પવિત્ર મહિનો ચાલી રહ્યો છે. ધનિષ્ઠા નક્ષત્રનું પ્રતીક પણ ડમરું છે, તો તમારે આ ઉપાય અજમાવવો જ જોઈએ. તમને દરેક ક્ષેત્રમાં ફાયદો થશે. એક વાસણ પાણી લો, તેમાં થોડા કાળા તલ નાખો. ઓમ નમઃ શિવાય અથવા ઓમ રવે નમઃનો જાપ કરો અને શિવલિંગ પર પાણી અર્પણ કરો. તમને ખૂબ લાભ થશે. અમે આની ખાતરી આપીએ છીએ. આ ઉપાય આજે જ શરૂ કરો. દરરોજ અથવા દર સોમવારે કરો તો કન્યા રાશિના જાતકો, અમને આશા છે કે તમને રાહુના નક્ષત્ર પરિવર્તન વિશેની માહિતી વિડીયોમાં ગમી હશે. તેને લાઇક કરો. ટિપ્પણી વિભાગમાં રાધે રાધે કહો લખો.